તમામ મિત્રોને નવરાત્રિની શુભકામનાઓ. તમારા ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને પરમાનંદની પ્રાપ્તિ થાય, સર્વ સુખી થાય. સર્વને જય સ્વામિનારાયણ. એક 33 વર્ષના યુવક છે, એનો આજનો જે અનુભવ છે હું પ્રસ્તુત કરી રહ્યો છું. જેટલા મારા ચેનલના સબસ્ક્રાઈબર છે, જેટલા લાઈક કરે છે, તેમને નમ્ર વિનંતી છે, આવો કોઈને હાથ હોય તો એ અનુભવ કરી શકે એટલે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. અને આજે એક મારો નવો લોગો છે એ પણ હું મૂકી રહ્યો છું આ નવરાત્રિના પાવન અવસરે. એટલે તમામને નમ્ર વિનંતી છે કે આ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. આ મારો નવો લોગો છે. હસ્તરેખા વિજ્ઞાન તેર ચેતન સોની. આ એક ચોરસ હાથ છે અને એના આંગળા પણ એટલા જ મોટા છે. હાથ છે એ પ્રમાણના જ આંગળા છે. આ વ્યક્તિ મહેનત કરીને આગળ આવે, ઇસ્ટમલી મહેનત કરે, સારામાં સારી મહેનત કરે, જોરદાર મહેનત કરીને આગળ આવશે. કેમ કે આ ચોરસ છે, જોરદાર મહેનત, અને સાથે આંગળા પણ એના એટલા જ મોટા છે. આ વ્યક્તિ જબરજસ્ત એનાલિસિસમાં પાવરફુલ હશે. આ જે પણ ફિલ્ડમાં હશે એનું ટોટલી નોલેજ રાખવાવાળો વ્યક્તિ હશે. એનું પાયાથી માંડીને છેક સુધીનું પૂરું એનાલિસિસ કર્યા પછી જ એ બિઝનેસ કરે છે. કોઈ પણ વસ્તુનું પૂરું એનાલિસિસ કર્યા પછી જ બિઝનેસ કરે છે. પણ એ એનાલિસિસ કરવામાં થોડી કમી રહે. એનું કારણ છે કેમ કે બહુ એનાલિસિસ કરવા જઈએ ને તો જે પ્રોડક્ટ સેલ કરવાની હોય એ પ્રોડક્ટ સેલ નથી થતી. કેમ કે જ્યાં સુધીમાં એનાલિસિસ પૂરું થાય ત્યાં પ્રોડક્ટ નવી આવી જાય બજારમાં. એના માટે થઈને ખાસ એ ધ્યાન રાખવાનું, એનાલિસિસ કરવાનું પણ જરૂરિયાત પૂરતું જ કરવાનું, તુરંત જ નિર્ણય લેવાનો. નિર્ણય લેવાની થોડી કમી, કેમ કે જેટલી હથેળી છે એટલી જ આંગળીઓની હાઈટ છે, એટલે જે નિર્ણય લેવાની જે કમી છે એનું ધ્યાન રાખવાનું. એટલે હંમેશા યાદ રાખવાનું, કોઈ પણ કામ કરો તો નિર્ણય લેતા ઉતાવળ કરવાની, નિર્ણયને સમય નહીં આપવાનું, કે સમય આપવાથી કામ બગડે છે, એને સુધારો કરવાની જરૂર છે. આ ગુરુની આંગળી છે, આ શનિની આંગળી છે, આ સૂર્યની આંગળી છે. આ જે ગુરુની આંગળીનું દલાન શનિ તરફ છે એટલે એક ધાર્મિક પ્રવૃત્તિનો છે. આ શનિની આંગળી સીધી છે, પણ આ સૂર્યની આંગળી આ ગુરુની આંગળી કરતાં મોટી છે અને શનિની આંગળીને છે અહીંયા સુધી પહોંચી રહી છે. આ બહુ સારામાં સારી વસ્તુ છે. આની પાસે 50 લાખ રૂપિયાની હિંમત કરી હોય ને તો કરી શકે એવી નિશાની છે. બહુ સારામાં સારી સૂર્યની આંગળી છે. ગુરુની આંગળી કરતાં મોટી છે અને શનિની આંગળી કરતાં સહેજ જ નાની છે. આ વ્યક્તિ હિંમતમાં કોઈ જગ્યાએ પાછો નહીં. એને એમ કહો ને કે મારા જેબમાં 1 રૂપિયો નથી અને 50 લાખની હિંમત કરી છે તો આ વ્યક્તિ તરત કરી દેશે. 50 લાખની હિંમત કરવાવાળો વ્યક્તિ છે. સૂર્ય બહુ જોરદાર છે, જબરજસ્ત સૂર્યની આંગળી છે, જબરજસ્ત. આ કામનો વિસ્તાર પણ સારામાં સારો કરી શકે છે. જોરદાર સૂર્યની આંગળી છે. અને આ બુધની આંગળી છે જે સૂર્યની આંગળી તરફ ઢળી રહી છે. એટલે આ વેપારમાં નંબર 1 વ્યક્તિ હશે અને પાછું સૂર્યના પહેલા પોળવા સુધી પડે. આ જે બે વસ્તુ છે ને આ એને બિઝનેસમેન બનાવે છે. બિઝનેસમેનમાં માસ્ટર વ્યક્તિ છે. આ બિઝનેસમેનનો માસ્ટર હશે. લોકોને કન્વિન્સ કરવામાં લીડરશિપ ક્વોલિટી પણ સારી છે, કેમ કે આ ગુરુન પર્વત સારો છે અને આ સૂર્યનો સારો છે અને આ બુધનો સારો છે. એટલે લીડરશિપ ક્વોલિટી પણ સારી હશે અને બિઝનેસમાં માસ્ટર હશે અને એના કામનો વિસ્તાર કરવામાં બહુ ઇસ્ટમલી માસ્ટર હશે અને વેપારમાં પણ સારામાં સારો, કેમ કે આ સૂર્યની આંગળી અને આ બુધ બે જબરજસ્ત પાવરફુલ છે. આ અંગૂઠો છે, આ અંગૂઠોમાં લોજિક છે, લોજિક સારામાં સારું છે, પણ આ ઈચ્છા શક્તિ છે, આના લોજિક છે, પણ આ લોજિકમાં થોડી કમી છે કે માર્શલની થોડી કમી છે. અહીંયા એક ચાંદીનો વેડ પહેરવો પડે. જે લોજિકે તરીકેથી જે સમજાવવાનું છે, ઈચ્છા કરીને લોજિકે તરીકેથી જે સમજાવવાનું છે એમાં થોડીસી કમી થાય છે. આ એનું કામ સુધરી જશે એટલે આ પાવરફુલ થઈ જશે. કેમ કે ઈચ્છા શક્તિ, લોજિક અને આ વેપાર, આ ત્રણેય વસ્તુ હોય એટલે આનો વિસ્તાર થઈ શકે. જોરદાર ઇસ્ટમલી વિસ્તાર કરશે, ફૂલ પાવરફુલ છે. એના આંગળા જબરજસ્ત છે. અને આ જે આંગળી છે એમાં
આ એક થઈ રહી છે, આ એક બહુ સારામાં સારી નિશાની છે. આ એક પોતાનું ઓનલાઈન ધંધો કરી શકે છે, ઓનલાઈન કોઈ પણ ધંધો કરી શકે છે, એવી રીતે કે યુટ્યુબમાં પોતાની ચેનલ બનાવી શકે છે. બીજું છે કે ફેસબુક ઉપર પોતાની કોઈ ચેનલ બનાવી શકે છે, કાં ઓનલાઈન કોઈ પણ બિઝનેસ કરી શકે છે. કોમ્પ્યુટર પર બેસીને ગૂગલ ઉપર સર્ચ કરીને આ કરીને ઓનલાઈન બિઝનેસ કરી શકે છે અને એનો વિડીયો પ્રમોટ કરી શકે છે, એના બિઝનેસમાં આગળ વધી શકે છે. આ એક સારામાં સારી એક મોટી ચેનલ બનાવી શકે છે. આ એની નિશાની છે, બહુ સારામાં સારી છે, મોટી ચેનલ બનાવી શકશે. આ ગુરુનો પર્વત છે, બહુ સારો છે. ગુરુનો પર્વત બહુ સારો છે, એનો વિસ્તાર સારો છે, અને એમાં ગુરુ ઉપર આ ગુરુ વલય છે. આ બહુ સારી વસ્તુ છે, ગુરુ ઉપર ગુરુ વલય. આ વ્યક્તિ એક ધાર્મિક હશે, મલ્ટીપલ ધંધામાં આગળ હશે, અને કોઈક એવી સંસ્થા હશે એની અંદર એ ટ્રસ્ટીમાં પણ કામ કરશે. અને આ ગુરુ વલય એવો છે કે આને ધન આપશે, જોરદાર ધન આપશે. ગુરુ વલય જબરજસ્ત છે, આને વેપારમાં વૃદ્ધિ કરશે. આની લીડરશિપ ક્વોલિટી જોરદાર હશે, સ્ટીમ લેવલની લીડરશિપ ક્વોલિટી હશે. આની જોરદાર લીડરશિપ ક્વોલિટી હશે. ગુરુ જોરદાર છે, અને આ ગુરુ વલય થઈ રહ્યો છે. આ કરોડપતિના યોગ છે, આને કરોડોમાં ઇન્કમ થશે. સારામાં સારી જબરજસ્ત ગુરુ વલય છે, સારામાં સારું સૌભાગ્યશાળી. ગુરુ એ સારામાં સારો છે, વિસ્તાર સારો છે ગુરુનો. અને એમાં મલ્ટીપલ રેખા છે, એટલે મલ્ટીપલ ધંધા થશે સારામાં સારા. આ શનિનો પર્વત છે, શનિનો પર્વત સારો છે, પણ શનિ ઉપર આ ભાગ છે ને ફૂલેલો છે, અને સવારે ઉઠવામાં આળસ આવે. બીજું, આને ચિંતાઓ બહુ થાય, વગર ફોકટની ચિંતાઓ થાય. ધંધો ચાલતો હોય, પૈસા આવતા હોય, પણ આખો સમય વિચાર જ કરે કે આ મને નથી મળતું, આ નથી મળતું. પૈસો મળે છતાં પણ વિચાર કરે, એટલે ચિંતા વધારવાનું કામ કરે છે. આ ફૂલેલું છે ને એ ચિંતા વધારવાનું કામ કરે છે. ચિંતા કરવાની જરૂર નથી. તમારી પાસે જે ધંધો છે, તમારી જરૂરિયાત છે એ મુજબ તમને મળી જાય છે, પણ એમાં ટેન્શન કરવાથી કશો ફાયદો નથી. કેમ કે ચિંતા કરવાથી ખોટું શરીરમાં ખરાબી જ થાય. એટલે ચિંતા નહીં કરવાની, કેમ કે આ ચિંતા વધારે, એટલે ટેન્શન, ખોટા ટેન્શન, એમ વિચારો આવે રાખે કે મારે આમ કરવું છે, આમ કરવું છે, પૈસા આમ કમાવાનું. પૈસા આવે છે પણ ચિંતા બહુ કરાવ્યા, કેમ કે આ ભાગ વધારે પડતો ફૂલેલો છે, જેના કારણે ચિંતા બહુ કરાવે છે. આ સૂર્યનો પર્વત બહુ સારો છે. સૂર્યના પર્વત પર આ સૂર્ય રેખા છે, બહુ સારી છે, ને એની પર આ વિદ્યા રેખા છે. આ વિદ્યા રેખા છે. આ એક જાતની જનરલ નોલેજ આની પાસે હોય, અને એવું જનરલ નોલેજ સામાન્ય વ્યક્તિ પાસે, જેમ કહેવાનું કે આને એવું જનરલ નોલેજ હોય સામાન્ય વ્યક્તિ પાસે જે ન હોય ને એ આની પાસે હોય. કેમ કે આને બહારનું બધું જ્ઞાન હોય. એક સમય એવો આવશે ને કે આને લોકો આની આગળ પાછળ પડશે, આને પૂછીને કામ કરવા જશે. જે પણ કામ કરવા જશે આને પહેલાં પૂછશે કે હું કરું કે ના કરું, અને આની પાસે એનો જવાબ પણ હશે, અને સામેવાળા વ્યક્તિને એક જવાબ પણ દઈ દેશે, જેના કારણે સામેવાળો વ્યક્તિને ફાયદો થશે. કેમ કે આની પાસે જનરલ નોલેજ જોરદાર છે. બીજું, આ સૂર્યરેખા છે. આ સૂર્યરેખા બહુ સારી છે, અને સૂર્યરેખા ઉપર આ ત્રિકોણ થઈ રહ્યું છે. આ સિદ્ધસ્થ ત્રિકોણ છે. આ ત્રિકોણ એવું છે કે આની જે પણ મનોકામના હોય 100% પૂરી થશે, અને આ કરોડપતિ બનશે. શૂન્યમાંથી સર્જન કરશે. આની પાસે કંઈ જ નહીં હોય, પણ 1 રૂપિયામાંથી કરોડ રૂપિયા બનાવવાની આની પાસે ટેલેન્ટ છે. હાલમાં સૂર્ય નબળો છે, એનું ઓનલાઈન હું એને વોટ્સએપમાં પર્સનલી કહી દઈશ શું કરવાનું છે, જે સૂર્યનું કરવાનું છે. સૂર્ય બહુ જ પાવરફુલ છે, એની રેખા સારી છે, પણ થોડોક નબળો છે, કેમ કે અહીંયા બેઠેલો છે, આ ભાગ બેઠેલો છે. એના માટે જે કરવાનું છે હું કહી દઈશ ઓનલાઈન. અને આ જે ત્રિકોણ છે સિદ્ધસ્થ કહેવાય, અને આ શૂન્યમાંથી સર્જન કરશે અને કરોડો રૂપિયાની ઇન્કમ ઊભી કરશે, સારામાં સારી. અને એમાં આ મલ્ટીપલ પ્રોપર્ટીની નિશાની છે. આ મલ્ટીપલ પ્રોપર્ટી બનાવશે, સારામાં સારી. આ બુધનો પર્વત જબરજસ્ત વિસ્તાર છે બુધના પર્વતનો, પણ અહીંયા સેજ બેઠેલો છે. આને ઓનલાઈન હું એક કહી દઈશ વસ્તુ જે કરવાની છે, વૈજ્ઞાનિક વસ્તુ છે. ઓનલાઈન ઓડિયોમાં સૂર્ય અને બુધની કહી દઈશ. બુધ પાવરફુલ છે, આની ઈચ્છા શક્તિ છે એ પૂરી કરી શકે છે, અને બુધ ઉપર રેખા હોય છે.
આ છે એક સારામાં સારી લીડરશિપ ક્વોલિટીની છે. આ કોઈને કન્વિન્સ કરવો તો કન્વિન્સ કરી શકે, 100 વ્યક્તિની વચ્ચે આ ઊભો રહીને વાત કરી શકે છે, કન્વિન્સ કરે. અને આ એને ફૂલેલો છે, જેના કારણે આને નાનું કામ કરે ને તો મોટું એને નામના જોઈએ, અને એની નામના થશે, 100% થશે. નાનું કામ કરે તો પણ એને નામના જોઈએ, પણ એને નામના થશે. બુધ સારો છે. અને એક બીજું, બુધનું તો ઓનલાઈન હું એને કહી દઈશ. એના સિવાય એક એક્સ્ટ્રા વસ્તુ છે, આને રોજ તુલસીના 2 પાન ખાવાના રહેશે. બીજું, એક લીલો રૂમાલ આવે છે, એ એમને ગજવામાં રાખવાનો રહે છે. બીજું, લીલા શાકભાજી ખાવાના રહે છે. ત્રીજું, ગાયત્રી મંત્રના જાપ કરવાના રહે છે, સવારે 108 ને સાંજે 108. આ કરવાથી બુધનો વિસ્તાર થશે. સારામાં સારો વેપારમાં સારામાં સારો બુધ છે. થોડુંક છે કમી, એ ઓનલાઈન હું કહી દઈશ. સારામાં સારું અંદરૂણી મંગળ છે, આ બહારનો મંગળ છે. આ અંદરૂણી મંગળ છે, થોડોક મધ્યમ છે, એટલે શારીરિક ઉર્જા અને માનસિક ઉર્જામાં થોડીક કમી હશે, અને યોગા અને પ્રાણાયામ કરવાની જરૂર છે. આ વસ્તુ કરશે એટલે થોડી કમી છે, દૂર થઈ જશે. બીજું, આ બહારનો મંગળ ઇષ્ટમી લેવલ, આ પરાક્રમી મંગળ છે. આ સામેવાળા વ્યક્તિને જોઈને જ ખબર પડી જાય કે આ વ્યક્તિમાં કેટલું કામ કરી શકશે, મારું કરી શકશે કે નહીં કરી શકે. આની પાસે આ ટેલેન્ટ છે, અને આ સામેવાળા વ્યક્તિને કન્વેન્સ કરી શકે છે અને એની ભાષામાં ડાળી શકે છે. એ કેમ સામેવાળો વ્યક્તિ કરી શકે છે? આનામાં એ પર્સનાલિટી છે. મંગળ બહુ જ પાવરફુલ છે, એનો જબરજસ્ત પાવરફુલ છે. આ શુક્રનો પર્વત છે. શુક્રના પર્વત ઉપર આ આડી રેખાઓ બહુ છે, જેના કારણે એને ચિંતા થાય છે વારે ઘડીએ, અને આ ભાગ સહેજ બેઠેલો છે, એટલે શુક્ર સહેજ નબળો છે. એને ઓનલાઈન ઓડિયોમાં કહી દઈશ કે એના માટે શું કરવાનું છે. શુક્ર સહેજ નબળો છે, અને આ મધ્યમ કદનો છે, એટલે આને લક્ઝરી સુખમાં લક્ઝરી સુખ હશે, પણ આને એમ લક્ઝરી સુખની બહુ હશે નહીં. એસી હોય તો ઠીક, એસી ના હોય તો ઠીક, પણ એસીનું સુખ તો મળશે. એસી હોય કે ના હોય, પણ બધામાં પરિસ્થિતિમાં રહેવામાં માસ્ટર હશે. લક્ષ્મી સારામાં સારી આવશે, કેમ કે આ જે રેખા છે એની ઉપર આમ ઉપર જતી રેખાઓ છે. આ સારામાં સારી છે. આ લક્ઝરી રેખા છે. આને ફોર વ્હીલમાં બંગલો, આ બધા સુખ મળશે. સારામાં સારા સુખ મળશે. બહુ સારામાં સારી રેખા છે. અને આ મંગળ રેખા છે, 1 અને 2, ને એમાં આ વર્ગના નિશાન થઈ રહ્યા છે. આને એક પૈતૃક સંપત્તિ મળશે. સારામાં સારી મોટી પૈતૃક સંપત્તિ મળશે. જોરદાર મોટી પૈતૃક સંપત્તિ મળશે, સારામાં સારી. આ ચંદ્રનો પર્વત છે. ચંદ્રનો પર્વત ઇષ્ટમલી જોરદાર છે. ચંદ્ર એટલે આનો ઇષ્ટમલી જોરદાર છે. આને આ વ્યક્તિ એક્સપોર્ટ ઇમ્પોર્ટનો ધંધો કરે ને, 4 ચાંદ મળી જાય. ચંદ્ર એટલે જબરજસ્ત ચંદ્ર છે. આને માનું સુખ સારામાં સારું હશે. બીજું, અને મહિલાઓનો સપોર્ટ સારામાં સારો મળશે. ત્રીજું, આનો એક્સપોર્ટ ઇમ્પોર્ટનો ધંધો સારામાં સારો ચાલશે. આ પાણીનો બિઝનેસ કરશે ને તો પણ એને ફાયદો થશે. સારામાં સારો દૂધનો બિઝનેસ કરશે એમાંય ફાયદો થશે, અને એક્સપોર્ટ ઇમ્પોર્ટના ધંધામાં તો ઇસ્ટમલી ફાયદો થશે. ચંદ્ર બહુ જ પાવરફુલ છે. આને વિદેશનું જવાનો મોકોય મળશે. સારામાં સારો ચંદ્ર બહુ જ પાવરફુલ છે, ઇસ્ટમલી. અને આનો પરચેસિંગ પાવર એક્સ્ટ્રા ઓર્ડિનરી હશે. આ 1000 રૂપિયાની પણ વસ્તુ લેશે ને એની 10,000ની કેમ વેલ્યુ ગણાય, એ રીતે વસ્તુ એવી ક્વોલિટીની લેશે, આમ એક્સ્ટ્રા ઓર્ડિનરી વસ્તુ લેશે, જોરદાર લેશે. ચંદ્ર ઇસ્ટમલી બહુ જ પાવરફુલ છે, સારામાં સારો. આ જીવન રેખા છે. અહીંયા સુધી છે, બીજી પટલી થાય છે, અને પછી અહીંયાથી આમ જાય છે. આ જીવન રેખા બહુ સારી છે, પણ આનું શરીર સુખ છે ને, અહીંયા સુધી શરીર હેલ્ધી રહેવાનું, અને અહીંયાથી અહીંયા સુધી શરીર થોડુંક મધ્યમ રહેશે. એટલે કહેવાનો મતલબ અહીંયાથી અહીંયા સુધી એનું શરીર છે ને, આમ હેલ્થ સારી રહેશે, આમ એટલે શરીરની બોડી આમ વજનદાર રહેશે. અને અહીંયાથી અહીંયા સુધી, એટલે કહેવાનો મતલબ 50 વર્ષની ઉંમર સુધી હેલ્ધી રહેશે, અને પછી એની ઉંમર એનું શરીર છે એનો થોડોક ઘટાડો થશે. એટલે શરીર ઉતારવાની કોશિશ કરશે, યોગા કે ગમે એ કરશે અને શરીરને ઉતારવાની કોશિશ કરશે. જે 65 વર્ષ સુધી એનું પછી પાછું શરીર જેવું હતું એવું થઈ જશે. અહીંયા સુધી એનું શરીર રહેશે. એટલે આ અહીંયાથી એ 50 વર્ષથી
યોગા કે પ્રાણાયામ ચાલુ કરશે અને એનું શરીર ઘટાડવાની કોશિશ કરશે અને વ્યવસ્થિત શરીર રહેશે, જીવશે ત્યાં સુધી સારામાં સારું શરીર રહેશે. અહીંયા સુધી એનું શરીરનું વજન વધારે રહેશે. અને આ ધનની રેખા છે, એ અહીંયા સુધીની ધનની રેખા. આ જે ધનની રેખા છે જાડી છે. આ વ્યક્તિ જે ધંધો કરતો હશે, જન્મથી જ પૈસાવાળો હશે, સુખી હશે, ફોર વ્હીલનો શોખ, આ તે બધું જ મળશે એને. પણ આ જે ધન રેખા એવી છે, જાડી છે, ફેલાઈ ગઈ છે. એટલે આની પાસે પૈસો આવે છે ખરો, પણ ટકતો નથી. ગમે એટલો રૂપિયો આવે છે પણ એ ટકતો નથી. અને આ એને રાહુ રેખા કપાઈ છે અહીંયાથી. એટલે આને 33 વર્ષ કે 34 વર્ષની વચ્ચે એક ધંધામાં નુકસાન જશે. આ રાહુ રેખા કટ મારી રહી છે એ સમયે. કંઈક પણ ધંધામાં એને નુકસાન ગયું હશે. 33 વર્ષથી માંડીને 36 વર્ષની વચ્ચે કોઈ પણ વચ્ચે એને કટ ધંધામાં વાગી છે. એટલે કંઈક નાનું મોટું નુકસાન ગયું હશે એને ધંધામાં. પણ આ જાડી જા ફેલાઈ ગઈ છે, ધનની રેખા બધી ફેલાઈ ગઈ છે. એટલે આની પાસે આટલા વર્ષની ઉંમર સુધી, જન્મથી અત્યાર સુધી જ્યાંથી એને ધંધો ચાલુ કર્યો ત્યાંથી એને પૈસા આવતા હશે, પણ હાથમાં ટકતા નથી. ખર્ચા ડબલ થઈ જાય છે, આવક કરતાં જાવક વધી જાય છે. એ ચેક 42 વર્ષની ઉંમર સુધી છે એવું. આવક કરતાં જાવક વધારે છે. અને પછી અહીંયાથી 2 ધનની રેખા થઈ રહી છે, ડબલ ધનની રેખા થઈ રહી છે. અને અહીંયા સુધી જઈ રહી છે, અને એક અહીંયા જઈ રહી છે, અને એક અહીંયા, અને આ ઉપરથી રિસીવર છે. એટલે ધનને રિસીવ કરે. પૈસા એની પાસે આવે છે, પણ પૈસા ટકતા નથી. વસ્તુ એ છે, પૈસા આવે છે ખરા, પણ પૈસા ટકતા નથી. આ 28 વર્ષે, 38 વર્ષે અને 42 વર્ષે. પણ આનો ભાગ્યોદય 42 વર્ષે જ છે, કેમ કે આ ધનની રેખા ઢૂંઢલી છે. એટલે સાચો ભાગ્યોદય એનો 42 વર્ષે થશે. 38 વર્ષે થશે, પણ ધીમો થશે. પણ 42 વર્ષે તો ફૂલ પાવરમાં આવી જશે. કેમ કે 42 વર્ષે આ બુધ રેખા, આ માઇન્ડ રેખા અને આ ધન રેખા વચ્ચે મની ટ્રાયંગલ થઈ રહ્યું છે. આ 42 વર્ષે આ મની ટ્રાયંગલ થઈ રહ્યું છે રાહુ ક્ષેત્રમાં. અને આ એક્સ્ટ્રીમલી છે, આ કરોડપતિ યોગ છે. આ સારામાં સારું છે. આ એને કરોડપતિ બનાવશે. બહુ ઇષ્ટમ, બહુ મસ્ત છે મની ટ્રાયંગલ. આ મની ટ્રાયંગલ બહુ જોરદાર છે. 42 વર્ષે તો આનો જે ભાગ્યોદય કરાવશે, ઇસ્ટીમ લેવલનો ભાગ્યોદય કરાવશે. જબરજસ્ત રૂપિયા કમાશે અને ભેગા કરશે. અને બુધ રેખા તો બહુ જ પાવરફુલ છે. આ વેપાર રેખા બહુ સારી છે, જે આ ધન રેખામાંથી નીકળી રહી છે. અને એમાં ઉપર રિસીવર છે. એટલે આને વેપારમાં તો કોઈ વાંધો નથી. વેપાર થાય છે પણ પૈસા ટકતા નથી. મૂળ મુદ્દો ત્યાં છે. જે ધનમાં જે આ ફેલાઈ રહી છે ને, આજે આખી આ ફેલાઈ રહી છે, જે અહીંયા સુધી ફેલાઈ રહી છે, 42 વર્ષ સુધી ફેલાઈ રહી છે. એટલે ધંધો ચાલશે એને, પણ જે ધન અટકવામાં છે એ અટકી રહ્યું છે. એટલે આને છે ને, એ જે કંઈ પણ ધંધો કરતો હોય કે નોકરી કરતો તો કંઈ ન કહી શકું. અને જો ધંધો કરતો હોય તો એના પત્નીના નામે ધંધો કરે તો એને ફાયદો થશે, કે એના પૈસા ટકશે. કેમ કે એની ધન રેખા એવી છે કે પૈસા ભેગા નથી થતા, પૈસા વપરાઈ બહુ જાય છે. પૈસા આવે છે ખરા, પણ ટકતા નથી. વેપાર રેખા બહુ સારી છે, વેપાર જોરદાર છે આનો. ઇસ્ટેમી વેપાર કરશે. અને આ જે મંગળ રેખા છે, એક્સ્ટ્રા ધન રેખા છે. આ એક લાકડાના ધંધામાંથી, કાગળના ધંધામાંથી અને જમીનમાંથી પૈસા આપે. આ સારામાં સારી વસ્તુ છે. આ 3માંથી. અને આ એક્સ્ટ્રા ધન રેખા અને એક્સ્ટ્રા સપોર્ટ રેખા છે. આ 4 વ્હીલ લઈને છે કે 2 વ્હીલ લઈને પણ બહાર જાય ને, તો 1 મિનિટ પહેલાં એને ખબર પડી જાય કે કોઈ ગાડી મને અથડાવવાની છે, એટલે તરત એ ઊભો રહી જાય. પણ આનો એક્સિડન્ટ કોઈ દી ન થાય. આ બચાવ કરે છે તમારી, સારામાં સારી. અને એમાં આ પ્રોગ્રેસ રેખા છે શુક્ર ઉપર, બહુ સારામાં સારી છે. આ એ કોઈ પણ એક બિઝનેસ લઈ અને એ બિઝનેસ જ્યાં સુધી એમાં સફળતા ના મળે ને ત્યાં સુધી એની પાછળ ફરશે. અને સફળતા મળી જશે એટલે આસ થઈ જશે. એટલે કહેવાનો મતલબ સફળતા મળી જશે સારામાં સારી. આ હૃદય રેખા છે.
જે ગુરુ તરફ જઈ રહી છે. સારામાં સારી હૃદય રેખા છે. આ હૃદય રેખા એવી છે કે આ 1 રૂપિયો પણ કોઈનો બાકી હોય ને તેના ઘરે જઈને દઈને આવશે. બીજું, આ ભાવનામાં નિર્ણય બહુ લેશે, પણ ભાવનામાં નિર્ણય નહીં લેવાનો. ભાવનામાં નિર્ણય લેવાથી આપણને નુકસાન થઈ શકે છે. એટલે કોઈથી ભાવનામાં નિર્ણય નહીં લેવાનો, જોઈ વિચારીને લેવાનો. અને આ છે ને બીજાનું ભલું પહેલાં વિચારશે પોતાનું ભલું કરતાં, અને એમાં એને ફાયદોય થશે. કેમ કે બીજાના સુખમાં આપણું સુખ માનવાવાળો વ્યક્તિ છે અને હંમેશા બીજાનું ભલું હંમેશા કરશે અને એમાં જ એનું ભલું થશે. આ પરોક્રમનું કામ બહુ સારામાં સારું કરશે. આની રેખા બહુ સારી છે, હૃદય રેખા. અને આ વિવેક વ્યક્તિ છે, વિવેકવાન વ્યક્તિ છે અને હંમેશા સૌનું ભલું વિચારશે અને એમાં જ એની સફળતા છે, સારામાં સારી. પણ દિમાગ અને દિલ બેનો યુઝ કરવાનો જીવનમાં સફળતા લેવા માટે, અને સારામાં સારી સફળતા મળશે તમને. હૃદય રેખા બહુ સારી છે. અને આ એક મંગળ રેખા અહીંયાથી નીકળી રહી છે અને સૂર્ય તરફ જઈ રહી છે. આ 42 વર્ષે ભાગ્યોદય કરાવશે. આ એક તમને સરકારી બિઝનેસમાં એક પ્રોફિટ કરાવશે. કોઈ એવું સરકારી કામ હશે જે તમારી પાસે આવશે અને એમાં તમે પ્રગતિ કરશો અને સારામાં સારી પ્રગતિ કરશો. જીવનમાં બહુ મોટી પ્રગતિ કરશો અને સારામાં સારી પ્રગતિ કરશો. તમને 42 વર્ષ પછી એનો ફાયદો થશે. અને 2 થરી રાતે ને દિવસે 2 થરી તમને રૂપિયા મળશે અને એવરીડે રૂપિયા મળશે. એની હવે શરૂઆત થઈ ગઈ છે. ખાલી એક જ કટ હતો 33 વર્ષે અને હવે ભાગ્યોદય થવાની શરૂઆત થઈ. તમને લાઈન સામેથી મળશે અને 33થી માંડીને 42 વર્ષની અંદર તમારી લાઈન સેટ થઈ જશે. જે પણ કંઈ ધંધામાં જવા માગશો એ ધંધામાં તમને સામેથી લાઈનો મળવા મળશે. મહેનત અત્યારથી કરવાની છે અને એનો ફળ મળશે, 100% મળશે, સારામાં સારું. અને આ જે સૂર્ય ઉપર આ માછલીની નિશાની થઈ રહી છે, અહીંયા માછલીની નિશાની થઈ રહી છે. આ બહુ સારામાં સારી છે ને એ સૂર્ય રેખા ઉપર થઈ રહી છે. આ તમને કરોડપતિ બનાવશે. અને જ્યારે આ ચમકશે ને તમે ચારે બાજુ દોડવા મળશો. શારીરિક, માનસિક, આર્થિક ને સામાજિક બધા કામમાં તમે નંબર 1 હશો, સારામાં સારા હશો. તમારે સારામાં સારી સંપત્તિ થશે, પૈસો થશે, સારામાં સારું થશે, જબરજસ્ત નામ પ્રતિષ્ઠા બધું થશે, જબરજસ્ત. કેમ કે આ માછલી ઉપરથી એક રેખા અહીંયા ઉપર જઈ રહી છે. સારામાં સારી તમને નામ પ્રતિષ્ઠા બધું થશે, સારામાં સારું થશે. આ માઇન્ડ રેખા છે. અને એમાં અહીંયા સુધી ઘાટી છે અને અહીંયાથી સહેજ પતલી છે. આ માઇન્ડ રેખા સારી છે. તમે ઇન્સ્ટન્ટ નિર્ણય લેવાવાળા વ્યક્તિ છો. નિર્ણય છે ને તમે બહુ ફાસ્ટ લઈ લો છો. કોઈ પણ નિર્ણય છે, અમુક જે માઇન્ડનો નિર્ણય છે થોડોક ફાસ્ટ લઈ લો છો, પણ એમાં થોડીક કમી થાય છે. એટલે કોઈ 100 જણની વાત સાંભળવાની, સમજવાની, પછી વિચાર કરવાનો કે મારે શું કાર્ય કરવું છે અને પછી જ નિર્ણય લેવાનો, તો જ તમને જીવનમાં ફાયદો થશે. કેમ કે ઇન્સ્ટન્ટ નિર્ણય લેવામાં ફાયદો નથી અને બહુ એનાલિસિસ કરીને નિર્ણય લેવામાં ફાયદો નથી. ખાલી મધ્યમમાં જ ફાયદો છે. નિર્ણય લો પણ વચ્ચેની કક્ષામાં લો, તો જ તમને ફાયદો થશે. માઇન્ડ રેખા સારી છે. તમે કલ્પનાશીલ સારામાં સારા છો અને તમને એક સંગીતનો શોખ પણ છે. અને બીજું એક સમય એવું તમારું છે કે તમને ગુસ્સો આવી જાય છે. એ ગુસ્સામાં કંટ્રોલ કરવાની જરૂર છે. કેમ કે માઇન્ડ રેખામાં આ અહીંયાથી આમ ટર્ન થઈ રહ્યો છે એટલે થોડોક તમને માઇન્ડમાં ગુસ્સો આવતો હશે. એમાં તમારે કરવાની જરૂર છે કે તમારે મેડિટેશન કરવાની જરૂર છે, જેના કારણે તમને ગુસ્સો ન આવે. અચાનક કઈ વાતમાં ગુસ્સો આવી જાય, તમને ખબર ના હોય ને આવી જાય, આ નેચરલી વસ્તુ છે. પણ તમારે એક મેડિટેશન કરવાની જરૂર છે, ઓમની સાધના કરવાની રોજ 10 મિનિટ. એટલે આ વસ્તુ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે તમારો. માઇન્ડ રેખા સારી છે. તમારી પાસે જ્ઞાન, નોલેજ બધું સારામાં સારું છે. આ જે માઇન્ડ રેખા છે પણ અહીંયાથી ઓછી થઈ રહી છે. એટલે કે તમારું જે માઇન્ડ છે ને એ જે નિર્ણય લેવામાં છે ને થોડીક કમી થાય છે. એની જરૂર છે, એની સુધારવાની. એના માટે તેને મેડિટેશન કરવાની જરૂર છે. આ મેડિટેશન કરવાથી તમને મગજ ઉપર કંટ્રોલ રહેશે અને જેનાથી તમારે જે પણ કંઈ નિર્ણય લેવો હોય ને એ પરફેક્ટ અને સારો નિર્ણય લેશો. એટલે જીવનમાં તમને કોઈ દી વાંધો ન આવે. જીવનમાં હંમેશા સફળતા મળશે. અને આ છે ને અર્ધ શુક્ર વલય છે.
આ મૂડ સ્વિંગની પ્રોબ્લેમ કરે. મૂડ સ્વિંગ એટલે તમને સવારે અલગ મૂડ હોય, બપોરે અલગ મૂડ હોય અને સાંજે અલગ મૂડ હોય. આ એની નિશાની છે. અને આ મલ્ટિપલ પ્રોપર્ટીની નિશાની થઈ રહી છે. આ તમને એક મોટી પ્રોપર્ટી મળશે, 7-8 રૂમની, સારામાં સારી, જબરજસ્ત મોટી પ્રોપર્ટી મળશે, સારામાં સારી. આ છે આ બિઝનેસમેનના પોળવા છે, સારામાં સારા છે. આ બિઝનેસમેનમાં માસ્ટર હશે, સારામાં સારા છે. અને આ મિત્રના મિત્ર પણ હશે. આ ઊભી રેખાઓ છે, સારામાં સારી. અને આ મિત્રો બહુ જ હશે, સારામાં સારા. બીજું, આ એનાલિસિસ સારામાં સારું કરે છે. આ રાજનીતિનું એનાલિસિસ બહુ જોરદાર કરતા હશે, જોરદાર રાજનીતિનું એનાલિસિસ કરે છે, જબરજસ્ત. ને બીજું, આમને જે આ પૈસા ન ટકતા એનું કારણ અહીંયા અને આ અહીંયા. આ 45 વર્ષ સુધી આને આ વસ્તુ રહેવાની. પૈસો આવશે પણ હાથમાં ટકશે નહીં. આના માટે થઈને એને મની મેનેજમેન્ટનું કરવું પડશે. આને પૈસા જોઈન્ટ એકાઉન્ટ રાખવું પડશે એની મિસિસને એની જોડે, જેનાથી એના હાથમાં પૈસા બચે. કેમ કે આ બે નિશાની છે ખર્ચાળુ સ્વભાવની છે. આ બંને નિશાની, પૈસા આવે પણ પૈસા ટકે નહીં હાથમાં. આ એની નિશાની છે 45 વર્ષ સુધી. આ 35 અને આ 10 વર્ષ બીજા 45. એટલે આ વસ્તુ એને ખાસ ધ્યાન રાખવાની છે. બીજું, અને આ જે રેખા છે આ એને એક સારામાં સારી એક આ ધનરેખા પણ કહેવાય. પણ આ છે ને માર્કેટિંગ એને ફાયદો કરે. વોટ્સએપમાં એક મોટું ગ્રુપ બનાવી શકે છે, યુટ્યુબમાં પોતાની ચેનલ ચાલુ કરી શકે છે, ગૂગલમાં પણ કરી શકે છે, ફેસબુકમાં કરી શકે છે. જ્યાં પણ એને કંઈ ચેનલ એ ચાલુ કરી શકે છે અને એને પ્રોડક્ટનો એ પ્રમો કરી શકે છે ને એમાંથી એ અર્નિંગ કરી શકે છે. સારામાં સારી અર્નિંગ કરી શકે છે. આ સારામાં સારી નિશાની છે. એમાં એને ફાયદો થશે, સારામાં સારો થશે. અને આ હાથની લાલીમાં બહુ સારી છે. એની પાસે પૈસો આવે છે પણ ખાલી પૈસો ટકતો નથી. એવું નથી કે પૈસો નથી આવતો, પણ પૈસો આવે છે પણ પૈસો ટકતો નથી. બસ એનું કરવાનું છે. એને એની મિસિસ સાથે જોઈન્ટ એકાઉન્ટ કરીને એ કરવાની જરૂર છે, એટલે એને પૈસો ટકશે. આ હાથનું જે મેં એનાલિસિસ કર્યું, આવો કોઈ હાથનો કોઈને હાથ હોય તો એ અનુભવ કરી શકે. એટલે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. સર્વને જય સ્વામિનારાયણ. અને નવરાત્રિની તમામ લોકોને શુભ ઈચ્છા પાઠવું છું. બધાની નવરાત્રિ સુખ શાંતિ અને સમૃદ્ધિમય અને આનંદમય જાય. સર્વને જય સ્વામિનારાયણ.